હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવ્યું છે રીંગણ બટાકા મેથીનું સરસ શાક. સરળ, સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી એવા મસાલા સાથે જે શાકને સ્વાદિષ્ટ બનાવે છે. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે શરૂ કરીએ. તો અહીંયા આપણે લીધી છે મેથીની ભાજી. તો અહીંયા આપણે મેથીની ભાજીને ધોઈને સમારીને તૈયાર કરી લીધી છે. તો આપણે એને સાઈડ કરી દઈશું. હવે આપણે અહીંયા મસાલો બનાવવાનો છે જે આપણે શાકને સ્વાદિષ્ટ બનાવશે. તો આપણે અહીંયા લીધા છે આદુનો ટુકડો લીધો છે અને લસણ અને આપણે લીલા મરચાં લીધા છે. અહીંયા થોડી પાણીમાં એડ કરી દઈશું. અને અહીંયા આપણે લાલ મરચાં પણ લીધા છે, સૂકા મરચાં લીધા છે આપણે, તો એ અંદર એડ કરી દઈશું. અને અહીંયા આપણે સિંગના દાણા થોડાક લઈ લઈશું. એ કાચા સિંગના દાણા લીધા છે મેં. આપણે હવે બધો મસાલો કૂટી લેવાનો છે. એની અંદર થોડાક આખા દાણા પણ આપણે એડ કરી દઈશું. હવે બધો મસાલો આપણે કૂટી લઈશું અને આ રીતે આપણે તૈયાર કરી લેવાનો છે મસાલાને. આ રીતે મસાલો બનાવશો તો શાક એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. આપણે અહીંયા રીંગણ બટાકા પણ સમારીને તૈયાર કરી લીધા છે. આ રીતે મોટી સાઈઝના આપણે બટાકાને સમાર્યા છે ને રીંગણને પણ આપણે આ રીતે સમારી લીધા છે. તો આપણે એક વાસણ લેવાનું છે. એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર નાખીશું 1 ચમચી ભરીને રાઈ, અને આપણે અડધી ચમચી જેટલું જીરું પણ આપણે અંદર એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલું આપણે હિંગ પણ એડ કરી દેવાની છે. બધો મસાલો આપણે શેકી લેવાનો છે. હવે આપણે એની અંદર રીંગણ બટાકા એડ કરી દઈશું અને રીંગણ બટાકાને આપણે એકદમ તેલમાં સાંતળી લેવાના છે બરાબર મિક્સ કરી લઈશું. એની અંદર આપણે ચોપટી હળદર પણ એડ કરી દઈશું. ચપટી હળદર એડ કરવાથી રીંગણ બટાકા એકદમ કાળા નથી પડી જતા અને આપણે એનો કલર પણ એ જળવાઈ રહે છે એટલા માટે. તો આપણે એને 1 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. તો આપણે 1 મિનિટ બાદ ખોલીને જોઈશું તો આપણા રીંગણ બટાકા ચડીને તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે આની અંદર મસાલા પણ એડ કરી દેવાના છે. જે આપણે મસાલો કૂટીને તૈયાર કર્યો હતો એ મસાલો આપણે અંદર એડ કરી દઈશું. તો અહીંયા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે રીંગણ બટાકા. મસાલો એડ કર્યા પછી આપણે મસાલાને પણ બરાબર શેકી લેવાનો છે. તો અહીંયા આપણો મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે સૂકા મસાલા પણ અંદર એડ કરી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું, એની અંદર આપણે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું. આપણે પહેલાં પણ હળદર એડ કરી હતી એટલા માટે આપણે થોડી જ હળદર એડ કરવાની છે. બધું આપણે હવે મિક્સ કરી લઈશું. આ રીતે મસાલો બનાવીને તમે ભાજી બનાવશો તો સ્વાદિષ્ટ તૈયાર થાય છે. હવે આપણે બધી ભાજી અંદર એડ કરી દેવાની છે. બધી ભાજી આપણે રીંગણ બટાકા સાથે મિક્સ કરી લઈશું. તો આ રીતે ભાજી આપણી મિક્સ થઈ ગઈ છે. તો આપણે હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠું નાખ્યા બાદ પણ આપણે ભાજીને બરાબર મિક્સ કરી લઈશું. હવે 2 મિનિટ બાદ આપણે ભાજીને ઢાંકીને મૂકી દઈશું. તો આપણી ભાજી તૈયાર થઈ જશે. રીંગણ બટાકા આપણે પહેલાં સાતળી લીધા હતા એટલે રીંગણ બટાકા પણ આપણા ચડી ગયા હશે. એટલા માટે આપણે 2 મિનિટ માટે જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો આપણી ભાજી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરશો ફ્રેન્ડ્સ. આ રીતે ભાજી બનાવવાથી એકદમ ટેસ્ટી ભાજી બનીને તૈયાર થાય છે. એ મસાલાનો જ અલગ સ્વાદ તૈયાર થાય છે. આ રીતે મસાલો બનાવીને ભાજી બનાવશો તો સ્વાદિષ્ટ એવી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.